નમસ્કાર મિત્રો. અમેરિકાથી તાજા તાજા સમાચાર આવ્યા છે અને એનું આજે આપણે વિશ્લેષણ કરવાનું છે. આમ તો ટ્રમ્પભાઈનો 80મો જન્મદિવસ છે, એની શાનો શૌકતથી ઉજવણી કરવાની, અને એ તબક્કે ટ્રમ્પભાઈ ટ્રુથ સોશિયલ પર ઈરાન સાથે ડીલ થઈ ગયાની વાતની જાહેરાત કરે છે. એની આપણે વાત કરીશું. આમ તો પાકિસ્તાનના વડાપ્રધાન મિયા શાહબાઝ શરીફ એમણે અગાઉ ટ્વીટ કરીને આની બધી જ વાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી સધાઈ ચૂકી છે અને એના સંદર્ભમાં એ સમજૂતી પર હસ્તાક્ષર સ્વિટ્ઝરલેન્ડમાં શુક્રવારે, એટલે કે 15મી, ક્ષમા કરશો, શુક્રવારે એ હસ્તાક્ષર થશે. અને આજે 15મી છે ત્યારે ટ્રમ્પભાઈના કેટલાક ટ્વીટ એ પણ છે ને આપણી પાસે છે, એટલે એનો સંદર્ભ પણ મારે દર્શકો સાથે શેર કરવાની જરૂર છે. ટ્રમ્પભાઈ જ્યારે વાત કરે છે ત્યારે એમની વાતમાં સવારે કંઈક હોય, સાંજે કંઈક હોય, બપોરે કંઈક હોય, રાતે કંઈક હોય, પણ આ વખતે ઈરાને પણ કન્ફર્મ કર્યું છે કે એ સમજૂતી લગભગ સધાઈ ચૂકી છે અને એ સમજૂતી પર હસ્તાક્ષર, ડિજિટલ હસ્તાક્ષર થશે કે મળીને હસ્તાક્ષર કરશે એ આખી એક જુદી વાત છે, પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં હસ્તાક્ષર થવાના છે એ વાત ઈરાને પણ બહુ સ્પષ્ટપણે કહી છે. પરંતુ મજાની વાત એ છે કે ટ્રમ્પભાઈના તમે ટ્વીટ વાંચો તો જાણે ટ્રમ્પભાઈ પોતાની તંગડી ઊંચી રાખે છે, ઈરાનને જાણે કે હરાવી દીધું છે અને ઈરાન સરેન્ડર થઈ ગયું છે એવી એ વાત કરે છે. પરંતુ ઈરાનનો પક્ષ તમે જાણો અને અલ જઝીરા એના પર ઈરાનના જે નિવેદનો છે, સત્તાવાર નિવેદનો છે, એ તમે વાંચો તો તમને છે ને જરા નોખું ચિત્ર જોવા મળે. ટ્રમ્પભાઈ પેલા એનરીચ યુરેનિયમ અથવા તો એની ડસ્ટ એને કબજે કરવાની વાત ઉપર એ મૌન ધારણ કરી ચૂક્યા છે અને હોર્મુઝ ખાડી એ જહાજો માટે એ ખોલી નાખવામાં આવશે અને જહાજોની અવર જવર, તેલવાહક જહાજો અને બીજા જહાજોની, માલવાહક જહાજોની અવર જવર હોર્મુઝ ખાડી પરથી વિના અવરોધે શક્ય બનશે એવી એમણે જાહેરાત કરી છે. અને એમણે જે બ્લોકેડની જાહેરાત કરી હતી એ બ્લોકેડ પણ ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. મારી પાસે 15/6/2026 સવારના 3:57 એમનું જે ટ્વીટ છે એ હું આપના લાભાર્થે વાંચવા માંગુ છું. The great deal will bring peace and security to the whole region. Many presidents have tried to make peace with Iran and all have failed before me. આ છે ને ભાઈ પોતાની જાતને જ શાબાશી આપ્યા કરે છે. આપણા નરેન્દ્ર મોદીમાં ને એમનામાં સમાનતા છે. પોતાના ઢોલ પીટવામાં એ એક્કા છે. અને બીજું, અગાઉના બધા જ પ્રેસિડેન્ટને ભાંડવામાં પણ એક્કા છે. જે રીતે નરેન્દ્ર મોદી નહેરુથી લઈને બધાને ભાંડે છે અને એમાં વાજપેયીનો પણ સમાવેશ થઈ જાય, કારણ કે જે કંઈ કર્યું છે એ નરેન્દ્ર મોદીએ જ કર્યું છે એવું આપણે ત્યાં જે જણાવવામાં આવે છે. અને એમના અંધભક્તો બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના અથવા બુદ્ધિ એમનામાં હોય તો એને છે ને એમણે જેને જે ગાણું ગવડાવવામાં આવે એ ગાણું ગાવા માટે, કારણ કે લાભાર્થી છે, એ લોકો કાં તો રાશન, મફત રાશન ઉપર જીવે છે અથવા તો મોદી શાસનની કૃપા દ્રષ્ટિથી જીવે છે. એટલે ઇન્કમ ટેક્સ, ઈડી, એનઆઈએ આની રેડ્સ એમના ઉપર ન પડે એટલા માટે એના ગરબા ગાયા કરે છે એવા
કરોડરજ્જુ વગરના જે અંધભક્તો છે એ જે રીતે અહીંયા પણ ગરબા ગાય છે એમ ત્યાં પણ અમેરિકામાં પણ ટ્રમ્પભાઈના જે ભક્તો છે એ ગાય છે. છતાં કેટલાક સ્પાઇન વાળા જે છે, કરોડરજ્જુ વાળા, એમની જ પાર્ટીના જે સંસદ સભ્યો છે એમણે પણ ટ્રમ્પના જુઠ્ઠાણાઓનો વિરોધ કર્યો છે. એ તમે જાણો છો, આપણે અગાઉ એની ચર્ચા કરી ગયા છીએ. એ કહે છે કે મેની પ્રેસિડેન્ટ્સ હેવ ટ્રાઇડ ટુ મેક પીસ વિથ ઇરાન એન્ડ ઓલ હેવ ફેલ્ડ બિફોર મી. એ સ્વાવલંબી છે પોતાનો ઢોલ પીટવામાં. ધ લીડર્સ ઓફ ધ રિજિયન હેવ ફોર ધ ફર્સ્ટ ટાઈમ the leaders of the region have for the first time found a president who can help them achieve real peace. હું એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ સાચી શાંતિ બક્ષવા માટે બક્ષી શકે એવો નેતા, એવો પ્રેસિડેન્ટ એ સાબિત થઈ રહ્યો છે. with the opening of the strait એટલે કે હોર્મુઝ, upon signing of the deal on Friday for purpose of mine removal, oil will flow on both ends again for the region and the world. President Donald J. Trump એમણે કહ્યું છે કે ખાડી ખુલી જશે અને તેલ વહેવા માંડશે, એટલે હવે છે ને તેલનું સંકટ ટળી જશે, એમ એમના શબ્દો છે. એમનો એક એના પહેલાનું જે ટ્વીટ છે, મને લાગે છે કે આ 3:57 ટ્વીટ છે અને પેલું 2:59 જે ટ્વીટ છે એમાં એમણે જે જાહેરાત કરી છે, ધ ડીલ વિથ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન ઇઝ નાઉ કમ્પ્લીટ. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. I hereby fully authorize the toll-free opening of Strait of Hormuz and simultaneously herewith authorize the immediate removal of United States naval blockade. Ships of the world, start your engine, let the oil flow. President Donald J. Trump. તમે સમજી શકો છો કે આ ભાઈએ આ જે ઘોષણા કરી એ ઘોષણા ખરેખર એને પાછી ચેક અને ક્રોસ ચેક કરવી પડે આપણે. એટલે અમે છે ને અલ જઝીરા અને ગલ્ફ ન્યૂઝ અને ઈરાનના સોર્સિસ એને પણ પાછા ચેક કરતા હતા અને એમાં બહુ સ્પષ્ટપણે ઈરાનનું જે સ્ટેટમેન્ટ છે એ એમ કહે છે કે Iran's military says the Iranian people have proved that the US and Israel had no choice but to accept defeat and surrender. Defeat and surrender. આ તમારે વાંચવું હોય તો અલ જઝીરાની વેબસાઇટ ઉપર જાઓ. અલ જઝીરા એ કતરમાં એની એજન્સી છે જે BBC અને CNN અને એ બધી અમેરિકન અને બ્રિટિશ જે સમાચાર સંસ્થાઓ એ બાયસ હોવાને કારણે ગલ્ફવાળાઓએ આ એક એજન્સી શરૂ કરેલી. અને તમને જરા નવાઈ લાગશે કે આપણે ત્યાં હિન્દુ મુસ્લિમ કરનારી ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર એના જે રજત શર્મા છે એક ચેનલ ચલાવે છે. એ ચેનલ એ શરૂઆતમાં આ અલ જઝીરાનું એમાં ફંડિંગ હતું એ કહેવામાં મને જરાય સંકોચ નથી થતો. એમને એ ફંડિંગ લેવામાં જરાય સંકોચ નથી. મુસ્લિમોને ભાગીદાર બનાવવામાં અને ફંડિંગ લેવામાં એમને સંકોચ નથી, પરંતુ મુસ્લિમ વિરોધી પ્રચાર કરવા માટે એને ઘુસપેઠિયા કહેવામાં એમને સતત મજા આવતી હોય છે. એનું રાજકારણ, ભારતીય જનતા પાર્ટીનું, નરેન્દ્ર મોદીનું રાજકારણ એ હિન્દુ મુસ્લિમ ઉપર જ ચાલે છે, એ તમે જાણો છો. પણ મેં કહ્યું એમ કે આ જે 4 મુદ્દાઓનો મારે ઉલ્લેખ કરવો છે એ 4 મુદ્દાઓ આવા છે. Pakistan's Prime Minister Shehbaz Sharif says a peace deal between US and Iran has been reached and is now in place with the signing ceremony scheduled for Friday in Switzerland. હવે આ શુક્રવારે જ એ સાઇન થશે. એ ડિજિટલી સાઇન થશે
કે વ્યક્તિગત રીતે સાઇન થશે એ જોવાનું છે, કારણ કે ટ્રમ્પભાઈએ એમ કહ્યું છે કે હું સાઇન કરું અથવા તો વાન્સ એટલે એમના વાઇસ પ્રેસિડેન્ટ સાઇન કરે, એવું બની શકે. બીજો મુદ્દો જે મહત્વનો છે એ છે US President Donald Trump says the agreement with Iran is now complete and announce an end to Washington's naval blockade in the Strait of Hormuz. અને પછી ત્રીજો મુદ્દો, Iran's deputy foreign minister Qasem says the text of the deal has been finalized and war will end on all fronts including Lebanon. ઇઝરાયલ લેબનન પર પણ હુમલા ન કરે એવું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એની અંદર જોગવાઈ છે. અને અમારા વરિષ્ઠ પત્રકાર મિત્ર ગિરીશ જોશી જે રીતે પોઈન્ટ આઉટ કરી રહ્યા છે અમારી સાથે કે આની અંદર ક્યાંય યુરેનિયમના એટલે કે ઈરાનના યુરેનિયમને લઈ જવા માટે, કોઈને બીજાને આપી દેવા માટે, અમેરિકાને સોંપી દેવા માટે અથવા તો એની ડસ્ટ જે છે એને એનો કબજો મેળવવા માટે એ અમેરિકાનો દાવો એ ક્યાંય આ એમઓયુની અંદર સમાવેશ થતો નથી. એટલે પણ આજે આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે અને ટ્રમ્પભાઈને એમના 80મા જન્મદિવસની ઉજવણીમાં જાણે કે ઈડરિયો ગઢ જીત્યા હોય એવું એમને લાગે છે, પરંતુ ઈરાન કહે છે કે US and Israel had no choice but to accept defeat and surrender. એટલે હવે આ ડીલ થાય છે એનો હાશકારો જરૂર છે, પરંતુ આ ડીલ કેટલું ટકશે એ કહેવું જરા મુશ્કેલ છે. કારણ કે 2015માં જે ડીલ થયું હતું એના પછી અમેરિકા અને ઇઝરાયલના જે ખેલ ચાલ્યા એ તમે જોઈ શકો છો. અને ત્યાં અશાંતિ જે નિર્માણ કરવામાં આવી, જે રીતે યુદ્ધ જાહેર કરવામાં આવ્યું, કારણ વગરનું યુદ્ધ ટ્રમ્પે છે ને ઇઝરાયલના ઈશારે ઈરાન પર થોપી દીધું, એને કારણે એમને એમ હતું કે આ તો વેનેઝુએલા છે એટલે આપણે છે ને 24 કલાકમાં ઈરાન ઉપર કબજો મેળવી લઈશું અને ડંકો વાગશે દુનિયામાં આપણો. પણ ડંકો બંકો વાગ્યો નહીં. અને ઈરાન કહે છે એમ કે US અને ઇઝરાયલ બંને they have no choice but to accept defeat and surrender. પેલી બાજુ એમ કહે છે કે ઈરાન એ ડિફીટ કરી લીધું છે અમે, અને કોઈ પ્રેસિડેન્ટ નથી કંઈ કરી શક્યા, એ મેં કરી બતાવ્યું, મેં કર્યું. આ છે ને ટ્રમ્પભાઈનો ની તકિયા કલમ છે. એટલે હવે આ કેટલો સમય આ ડીલનો અમલ એ આપણને જોવા મળે છે એ એની આપણે પ્રતીક્ષા કરીશું. આપણે એવું ઈચ્છીએ કે વિશ્વ શાંતિ માટે એ લાંબો સમય એ ડીલનો અમલ થાય, બધા જ પક્ષો તરફથી અમલ થાય, ઇઝરાયલ તરફથી પણ અમલ થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. કારણ કે ઇઝરાયલ એ યુદ્ધખોર છે, ક્રિમિનલ છે. નેતન્યાહુ એ છે ને નરસંહારક છે. એને તો ઇન્ટરનેશનલ અદાલતે નરસંહારક તરીકે જાહેર કરેલા છે. અને ભારતના માનનીય વડાપ્રધાન એમને ગળે મળે છે ત્યારે પણ એક નરસંહારકને ગળે મળે છે અને ફાધરલેન્ડ અને મધરલેન્ડ એની વાત કરે છે ત્યારે આપણે થોડું શરમાવવું જોઈએ. કારણ કે ઇવન વાજપેયીજીની જે વિદેશ નીતિ હતી, બીજી બધી આપણી વિદેશ નીતિની બાબતમાં એક સાતત્ય આપણે જાળવતા હતા, એમાં પેલેસ્ટાઇન મુદ્દે પણ આપણી ભૂમિકા બહુ સ્પષ્ટ હતી. ઇઝરાયલ સાથે સંબંધ હોય પણ પેલેસ્ટાઇનના મુદ્દે છે ને કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, એ આપણી ભૂમિકા હતી. નરેન્દ્ર મોદીની ભૂમિકા એ ઇઝરાયલ તરફી થઈ ગઈ છે. અને આપણે ઘર આંગણે મોસાદની કંપનીઓ હવે છે ને તમારી અને મારી ઉપર જાસૂસી કરવા માટે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં પણ હવે સ્થપાઈ ચૂકી છે. એ તમે ગિરીશભાઈના કેટલાક એપિસોડમાં સાંભળ્યું જ હોય અને એમણે બહુ જ વિગતે કહ્યું છે, એટલે એનો પુનરોચ્ચાર હું કરતો નથી. આપણે એવી અપેક્ષા કરીએ કે શાંતિ બહાલ થાય વિશ્વમાં અને ટ્રમ્પભાઈ
હોય કે પછી ઈરાનના ધાર્મિક નેતા ખામનેઈ હોય, અત્યારના ખામનેઈ, એ કે પછી નેતન્યાહુ જો હારી જાય તો એમની જગ્યાએ જે કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવે, એ બધાએ લોકો શાંતિ જાળવવા માટે આ ડીલનો અમલ કરે એટલી જ આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.